નાની પાવડથી શરૂ કરેલી ઉત્તર ભારત અને પૂર્વ ભારત સાથે નેપાળની યાત્રા પ્રવાસ 31 દિવસ પૂરા કરીને 12 રાજ્યો અને એક દેશ નેપાળ ફરીને 8650 કિલોમીટર અંતર કાપીને ભગવાનની પરમ કૃપાથી સુખરૂપ યાત્રા કરીને ઘરે આવ્યા। આ યાત્રા અમારા માટે યાદગાર છે। હું પોતે આર.કે. ડાંગી, જયગોલ, મેઘરાજભાઈ રાતડા, રામશીડા, દશરથભાઈ જુવા અમે ત્રણેય જણાએ વિચાર્યું હતું કે કહેવા માણસો હશે, કેવો સંગાથ હશે, અમને ફાવશે કે નહીં ફાવે, પરંતુ જેમ દૂધમાં સાકર ભળી જાય એમ અમને ત્રણેયને આ લોકોએ સાકરની જેમ પ્રેમથી પોતાના સંગમાં ભેળવી દીધા। જાણે પોતાના જ કુટુંબના સભ્યો હોય, પોતાનો જ પરિવાર હોય એવો અહેસાસ અમને થયો। આ લોકોએ અમને ત્રણેયને પોતાના દીકરા સમાન, પોતાના ભાઈ સમાન ગણીને અમને એટલો પ્રેમ, એટલો સાથ આપ્યો કે જીવનમાં એ સાથ, એ પ્રેમ ભૂલાય એમ નથી। સાથે રહેલા વડીલોમાં વજાબા, અજાબા, અર્જનબા, મેઘરાજબા, કરમશીબા, બીજા કરમશીબા, પ્રેમજીબા, પ્રેમજીભાઈ, મનસુખબા, હર્ષેકબા, યમરાજબા, પબાબા, જેમલબા, રૂપાબા, ડૉક્ટર વિક્રમ ને માતા અને દાદી સમાન બહેનોએ અમને ખૂબ બહાલથી બોલાવ્યા। ખાસ બાબત તો એ છે કે જ્યારે કોઈ બાબતની જરૂર પડી તો તેઓ તરત જ અમારા ત્રણમાંથી કોઈની પાસે આવતા અને હરખથી કોઈ બાબતની જરૂર પડી તો તેઓ તરત જ અમારા ત્રણમાંથી કોઈની પાસે આવતા અને હરખથી અમે તે કામ કરતા। અમારા દાદીમાં સમાન જેવાબા અમને સતત યાદ આવશે। મારા માટે તો ખાસ કે કોઈ ફોન બગડ્યો હોય તો માસ્તર કઈ જગ્યાએ છે અમારી પાસે આવતા અને એ ફોન રિપેર કરાવતા। જીવનમાં ફોન રિપેર કરાવતા। મને તો ખાસ મારા જીવનમાં અનુભવી ન શકાય એવો એમનો વહાલ ભરેલો શબ્દ જે માસ્તર સૌના મુખેથી સાંભળવા મળતો ત્યારે મને જાણે પ્રભુના મુખમાંથી સરી પડેલો પોતીકો અવાજ હોય એવું લાગતું। બસમાં 1 કલાક સાથે કોઈની પાસે બેઠા હોય તો પણ માણસ આપણને ઘણા સમય સુધી યાદ રહે છે। આ તો 31 દિવસ એમની સાથે રહ્યા। આ પ્રવાસ નહીં પરંતુ જીવનભરનો સથવારો બની ગયો છે। આ યાત્રામાં જોયેલા સ્થળો નીચે પ્રમાણેના છે। નાની પાવડથી અંબાજીના દર્શન કરી રાજસ્થાનમાં પુષ્કરરાજ, બ્રહ્માજી મંદિર, બ્રહ્મ સરોવર, જયપુરમાં ગુલાબી નગરી, ગણેશ મંદિર, બિરલા મંદિર, આમિર કિલ્લો, જળ મહેલ, હવા મહેલ, દિલ્હીથી કમળ મંદિર, ઇસ્કોન મંદિર, કુતુબ મિનાર, રાજભવન, લાલ કિલ્લો, અક્ષરધામ, રાજઘાટ, ગાંધીજીની સમાધિ, સાંસદ ભવન, રાજભવન, ઇન્ડિયા ગેટ, ઇન્દિરા ગાંધી સ્મૃતિ સ્થાન આવાસ, કાત્યાયની મંદિર, ઉત્તરાખંડમાં હરિદ્વાર, હરકી પૌડી, ગંગા મંદિર, ગંગા આરતી, શાંતિકુંજ, ગાયત્રી મંદિર, ભારત મંદિર, દક્ષ પ્રજાપતિ મંદિર, પાવનધામ, સપ્તર્ષિ ઋષિ આશ્રમથી કેદારનાથ મહાદેવના દર્શનથી બદ્રીનાથ, બદ્રીનાથના દર્શન, ભારતનું પ્રથમ ગામ માણામાં, ભીમપુર, ગણેશ ગુફા, વ્યાસ ગુફા, સરસ્વતી માતાનું મંદિર, સરસ્વતી ઉદ્ગમ સ્થાનથી દેવપ્રયાગ, અલકનંદા અને ભગીરથી સંગમ, ગંગા સ્થાનથી ઋષિકેશમાં રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલાથી ઉત્તર પ્રદેશમાં મથુરા, કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ, ગોકુળમાં બ્રહ્માંડ ઘાટ, રમણ રેતી, નંદબાબા મહેલ, કૃષ્ણ ભગવાન જ્યાં માટી ગાતી હતી એ યમુના ઘાટથી વૃંદાવન, વૃંદાવનમાં ગોવર્ધન પર્વતથી ચિત્રકૂટમાં ભરતઘાટ, ભરતરામનો મિલાપ જ્યાં થયો હતો, મધ્યપ્રદેશમાં સતી અનસુયાનો આશ્રમ, ગુપ્ત ગોદાવરી, વનવાસી ભગવાનનું મંદિર, ઉત્તર પ્રદેશ, પ્રયાગરાજ, ગંગા યમુના અને સરસ્વતી સંગમ, હનુમાન મંદિર, રામ જાનકી મંદિર, શ્રી આદિ શંકર વિમાન મંડપ, 3 માળનું મંદિર દર્શન કરીને કાશી, બનારસ, વારાણસીમાં વિશ્વનાથ મહાદેવના દર્શન, 84 ઘાટ જોઈને અયોધ્યા, રામ જન્મભૂમિના અને સરયુ નદીમાં સ્નાન કરીને ગોરખપુરમાં ગોરખનાથ મંદિરના દર્શન કરીને, નેપાળમાં કાઠમંડુમાં પશુપતિનાથ મહાદેવના દર્શન, જનકપુરીમાં જનક રાજા મહેલ, રામ સીતા વિવાહ સ્થળ, દશરથ કુંડથી બિહાર, સીતામઢીમાં જાનકી મંદિર, સીતા જન્મ સ્થળ, હળ ચલાવતા જનક રાજાને સીતા મળી હતી તે સ્થળથી કોલકાતામાં મહાકાળી મંદિર, વિક્ટોરિયા મેમોરિયમથી ગંગાસાગર બોટમાં ગંગા અને સાગરનું મિલન સ્થળ, કપિલ મુનિ આશ્રમ જોઈને ઓરિસ્સાના ભુવનેશ્વરમાં લિંગનાથ મહાદેવના દર્શન, માતાજીના દર્શન, કોણાર્કના સૂર્ય મંદિર,
અને ચંદ્રભાગા બીચ પુરીમાં જગન્નાથના દર્શન અને પુરીનો દરિયો થી છત્તીસગઢથી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મહાદેવના દર્શન, હરસિદ્ધ માતાના દર્શન, કાળ ભૈરવના દર્શન, મોટા ગણેશના દર્શન, શિપ્રા નદીમાં સ્નાન, રાજા ભર્તૃહરિની ગુફા, રાજાએ 12 વર્ષ તપ કર્યું હતું, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન, નર્મદા બ્રહ્મ ઘાટમાં સ્નાન, ઝૂલતો પુલ જોઈને ગુજરાતમાં પાવાગઢ મહાકાળીના દર્શનથી, ડાકોરમાં રણછોડરાયના દર્શનથી, ઢીમામાં ધરણીધરના દર્શન કરી સુખરૂપ ઘર પાછા ફર્યા. આટલો તો આપણે